કેમ છે મજામાં? ચાલો હવે આપણે ધોરણ 10 આજે વાત કરી લઈએ છીએ ગણિતની અંદર. સ્વાધ્યાય છે આપણું 12.2. તો આપણે એનો જ અભ્યાસ કરવાનો છે, બરોબર છે. તો આ દાખલો આરામથી સમજવો અગત્યનો છે, કારણ કે લાંબો દાખલો છે. ભલે લાંબો રહ્યો, આજે ભલે એક જ દાખલો થાય, પણ આપણે વ્યવસ્થિત કરવાનો છે. રેડી છે? ક્વેશ્ચન આપણે સમજવાનો છે, બરોબર છે. પછી આપણે દાખલાની શરૂઆત કરીશું. રેડી? ચાલો, ક્વેશ્ચન તમારી પાસે છે, જે હું ઝૂમ કરું છું, તમે જોઈ શકો છો કે 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળનું ચાપ, એક ચાપ કેન્દ્ર આગળ 60નો ખૂણો આંતરે છે. અને જ્યારે તમે અહીંયા છોકરાઓ મારો લેક્ચર ભરવા બેસો ત્યારે ચોપડી બાજુમાં રાખવી. રેડી? તમે જોઈ શકો છો કે 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ, એક ચાપ કેન્દ્ર આગળ 60નો ખૂણો આંતરે છે. કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો આંતરે છે? 60નો. અને ત્રિજ્યા આપેલી છે 21 સેન્ટીમીટર. જો ત્રિજ્યા 21, કેન્દ્ર આગળ ખૂણો આંતરે છે, એટલે ખૂણો બનાવે છે આ કેટલો બનાવે છે? 60નો. રેડી? આ 60નો ખૂણો બનાવે છે કેન્દ્ર આગળ. ત્રિજ્યા, જો આને ત્રિજ્યા કહેવાય તો આને ત્રિજ્યા, તો આનું માપ 21 થઈ જાય. આ 60નો બનાવે છે, તો આ રીતે આને જીવા કહેવાય છોકરાઓ. એમાં કલાક સમજાવ્યું હતું તમને. આનું નામ આપી દો A, B, આનું નામ આપી દો O, અને આનું નામ આપી દો P. પહેલાં તો આકૃતિ ઉપરથી ખબર પડવી જોઈએ, બરોબર છે. જો આ 60નો ખૂણો હોય તો છોકરાઓ આ પણ કેટલાનો હોય? 60નો. અને આ પણ કેટલાનો હોય? 60નો. જો આ ત્રણેય ખૂણાનું માપ 60 હોય તો આ કયો ખૂણો થઈ? સમબાજુ. કેવો ત્રિકોણ થઈ જાય આ? સમબાજુ. રેડી છે? આપણને પ્રશ્નની અંદર શું કીધું? ચાપની લંબાઈ. ચાપની લંબાઈ એટલે APB ની લંબાઈ, OAPB ની લંબાઈ. બીજું, ચાપ વડે બનતા વૃતાંશનું ક્ષેત્રફળ. ચાપ વડે કયો વૃતાંશ બને? લઘુ વૃતાંશ. ચાપ વડે અહીંયા કયો વૃતાંશ બને છે? લઘુ વૃતાંશ. એટલે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. આ વૃત્તખંડનું ક્ષેત્રફળ. આ જીવા છે, આ જીવા દ્વારા કયું વૃત્તખંડ બને? આને કહેવાય વૃત્તખંડ. આને કહેવાય વૃત્તખંડ. રેડી? સમજાય છે આખું ફિગર? જો આને વૃત્તખંડ કહેવાય, આટલો ભાગ છે ને એને વૃત્તખંડ કહેવાય. આને આખું લઘુ વૃત્તાંશ કહેવાય, અને આને કહેવાય ત્રિકોણ OAB, સમબાજુ ત્રિકોણ. રેડી છે? ચાલો, આટલી ખબર પડી ગઈ છે. હવે આપણે શું કરવું? ચાપની લંબાઈ. તો અહીં સમબાજુ ત્રિકોણ હોવાથી બધા જ ના માપ છે. રેડી? બધા ખૂણાના માપ કેવા છે છોકરાઓ? સમાન છે. રેડી? જોઈ શકો છો. સાથે સાથે OA બરાબર 21 અને OB બરાબર કેટલા આપ્યા છે? 21. રેડી છે? ક્લિયર થઈ ગઈ વસ્તુ છોકરાઓ? તો પહેલાં આપણે અહીંયા જે ચાપ બનાવે છે એ ચાપની લંબાઈ જોવાની છે. તો ચાપની લંબાઈનું સૂત્ર શું છે? ચાપની લંબાઈ APB, આ ચાપ કહેવાય આને. આ ચાપની લંબાઈ APB બરાબર સૂત્ર શું થાય ચાપની લંબાઈનું છોકરાઓ? ચાપની લંબાઈનું સૂત્ર યાદ કરો કે ભૂલાઈ ગયું છે? ભૂલાઈ ન જવું જોઈએ. થીટાના છેદમાં 360 ગુણ્યા 2πr. આની જગ્યાએ લઘુ વૃત્તાંશ હોત તો અહીંયા πr સ્ક્વેર. ક્ષેત્રફળ કે તો πr સ્ક્વેર, અને ચાપ લઘુ વૃત્તાંશ ચાપની લંબાઈ, બરોબર. આ ચાપની લંબાઈ APB છે, તો થીટા પણ 2πr. 2πr એટલે આખું વર્તુળનું પરિમિતિ અથવા તો પરિઘ. રેડી? થીટા કેટલા હતા? 60 ના છેદમાં 360. 6 ઉડી ગયા, 0 0 કટ. આ 2 ગુણ્યા પાઈની વેલ્યુ 22/7. આરની વેલ્યુ કેટલી હતી અહીંયા? ત્રિજ્યા 21. તો 21 છે, અહીંયા છેદ ઉડાવે. 7 3 21, અહીંયા 6 12 36. રેડી? અહીંયા જો 3 2 6 અને 2 2 ઉડી ગયા. તો જવાબ શું આવ્યો? 22. જવાબ શું આવે છે આપણી પાસે? 22 સેન્ટીમીટર. તો ચાપની લંબાઈ આપણને મળી ગઈ. રેડી? ક્લિયર સ્ટુડન્ટ? ચાપની લંબાઈ આપણને મળી ગઈ. આમાં કોઈને કંઈ વાંધો નથી ને? રેડી? ક્લિયર છે? ચાપની લંબાઈ કેટલી મળી? 22 સેન્ટીમીટર. રેડી? ચાપની લંબાઈ. બીજું આપણને શું પૂછ્યું છે? ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. આ ચાપ વડે કયું વૃત્તાંશ બને છે? લઘુ વૃત્તાંશ. કેવું વૃત્તાંશ બને છે છોકરાઓ?
લઘુ વૃત્તાંશ. ચાપ વડે કયું વૃત્તાંશ બને છે? લઘુ વૃત્તાંશ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું છે છોકરાઓ? થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. રેડી? તો થીટા એટલે કેટલા હતા? 60. આ 360 ગુણ્યા પાઈ કેટલા? 22ના છેદમાં 60. આરનો સ્ક્વેર એટલે આર એટલે 3 21નો સ્ક્વેર. તો અહીંયા એમને 0 0 કટ, છાંયે છાંયે 36, અહીંયા 6 વધે. રેડી? તો અહીંયા શું? 1/6 ગુણ્યા 22 છેદમાં 7. 21ને કઈ રીતે 21 ગુણ્યા 21 લખી શકાય? વર્ગ છે એટલે 2 વાર. આ 7 તેરી 21 અને 3 2 6 અને 11 2 22. તો શું વધ્યું? 11 ગુણ્યા 21. ચાલો રેડી છોકરાઓ? ક્લિયર થઈ ગઈ વસ્તુ? 11 ગુણ્યા 21 સેન્ટીમીટર. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શું થઈ ગયું? 11 ગુણ્યા 21 સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે આનો 231 સેન્ટીમીટરનો વર્ગ. તો લઘુ વૃત્તાંશ એટલે કેટલું થઈ ગયું છોકરાઓ? એ તમને ખબર જ છે. લઘુ વૃત્તાંશ એટલે કેટલું થઈ ગયું? OAPB. લઘુ વૃત્તાંશ OAPB. તો લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ. તો અહીં લખાય લઘુ વૃત્તાંશ ક્ષેત્રફળ. રેડી? ક્લિયર? આમાં કોઈને કાંઈ વાંધો? કાંઈ ન ખબર પડતી હોય કે ન આવડતું એવું કાંઈ હોય તો તમે મને પૂછી શકો છો. રેડી? ક્લિયર? એકદમ 100%? ઓકે. ચાલો આપણે શું ગોતવાનું છે? વૃત્તખંડ. કયું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતવાનું છે. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતવું હોય તો આખા લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ હું બાદ કરી નાખું તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતવા માટે સૂત્ર શું છે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતવું હોય તો આખા લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ, અહીંયા કયો છે? ત્રિકોણ OABનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. રેડી? તો એના માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોતવું પડે. એ તો ઓલરેડી આપણી પાસે છે. બરાબર? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. અને હવે આપણે કોનું ગોતવું પડે? ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. ઓકે. તો ચાલો ગોતીએ પહેલાં ત્રિકોણ OABનું ક્ષેત્રફળ. હવે અહીંયા કયો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણનું OABનું સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. યાદ રાખજો કે જ્યારે સમબાજુ ત્રિકોણ હોય ત્યારે એનું સૂત્ર છે √3/2 √3/4 A². સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે. યાદ રાખજો, ગમે ત્યારે કામ આવશે. સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું? વર્ગમૂળમાં 3/4 A². બરોબર છે? તો આની અંદર વેલ્યુ મૂકી દો. વર્ગમૂળમાં 3/4 A² ની જગ્યાએ 21 ગુણ્યા 21. એ એટલે બીજું કાંઈ નહીં, આ અંતર. બધાનું અંતર તો સેમ જ છે. A² એટલે બરોબર. તો 21 ગુણ્યા 21 છે. બરોબર? તો આપણે એનું શું કરવાનું છે? સાદું રૂપ આપવાનું છે. 21 ગુણ્યા 21 કરો એટલે √3/4. આ 441 થાય. 21નો વર્ગ એટલે 441. બરોબર? તો આનું સાદું રૂપ કાંઈ આપી શકાતું નથી. 441 વર્ગમૂળમાં 3/4. આખોનું ક્ષેત્રફળ થઈ ગયું ત્રિકોણ OABનું સમબાજુ ત્રિકોણનું શું થઈ ગયું? આ ક્ષેત્રફળ. રેડી? ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો હવે આપણે શેનું ક્ષેત્રફળ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું હતું છોકરાઓ? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું હતું? યાદ કરો. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ 231 માઇનસ કોનું ક્ષેત્રફળ કરવાનું હતું? ત્રિકોણ OABનું. તો 441. રેડી? આ રીતે હતું. આમાં કોઈને કાંઈ પ્રશ્ન છે, ડાઉટ છે? નહીં ને? તો આનું વધારે સાદું રૂપ આપણે આપી શકાતું નથી. તો આને આ જ રીતે રાખીએ. બરોબર છે? તો આને કહેવાય રેડી? ક્લિયર થઈ ગઈ વસ્તુ? સેન્ટીમીટરનો સ્ક્વેર.
આમાં કોઈને કાંઈ ન સમજાતું હોય, નથી આવડતું, નથી ખબર પડતી એવું કાંઈ હોય તો કહી શકો છો. જો પહેલાં આપણે શું કર્યું, સૌ પ્રથમ આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્ર, લઘુચાપની લંબાઈ લઈ લીધી, એપીબી મળી ગયું 22. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોત્યું. પછી આપણને કીધું હતું આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ગોતો, પણ એના માટે આપણી પાસે લઘુ વૃત્તાંશ હોવો જોઈએ, ત્રિકોણનું ક્ષેત્રફળ, તેમાંથી ઓલું બાદ કરી નાખ્યું. રેડી? ક્લિયર થઈ ગઈ એકદમ વસ્તુ. આમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય, કંઈ ન સમજાતું હોય એવું કાંઈ હોય તો કહી શકો છો. ઓકે, ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વર્તુળના બે વ્યાસ અનુક્રમે 20 સેન્ટીમીટર અને 48 સેન્ટીમીટર છે. બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું જે વર્તુળનું ક્ષેત્રફળ હોય તે વર્તુળનો વ્યાસ શોધો. હવે બે વર્તુળના વ્યાસ અનુક્રમે 20 સેન્ટીમીટર 48 સેન્ટીમીટર છે. સાંભળજો છોકરાઓ, પ્રશ્ન જો અગત્યનો છે, ધ્યાન આપજો. 20 સેન્ટીમીટર 48 સેન્ટીમીટર છે એટલે બે વર્તુળના માપ આપે છે. બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું, આ બે વર્તુળને ભેગો કરો ને એટલું જ ક્ષેત્રફળ થાય ત્રીજા વર્તુળનું. જે વર્તુળનું ક્ષેત્રફળ હોય તે વર્તુળનો વ્યાસ શોધો. તો ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું, તે વર્તુળનો વ્યાસ શોધવાનો છે. રેડી? તો પહેલાં આ બે વર્તુળનું શું કીધું છે? તો પ્રથમ વર્તુળનો વ્યાસ D1 20 સેન્ટીમીટર, દ્વિતીય વર્તુળનો વ્યાસ D2 એટલે 48 સેન્ટીમીટર. તો બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું બરાબર હોય તો બંને વર્તુળનો વ્યાસ કીધો છે તો આની ત્રિજ્યા લેવી પડશે. તો આની D1ની ત્રિજ્યા એટલે શું થઈ જાય? R1 કહી દે આની ત્રિજ્યાને. તો આના Dના છેદમાં 2, D1ના છેદમાં 2. તો અહીંયા કેટલા હતા? 20. તો 20ના છેદમાં 2. રેડી? તો અહીંયા શું થઈ જાય? 10. અને અહીંયા R2 ગોતવું પડે. તો R2 બરાબર અહીંયા D2ના છેદમાં 2, કારણ કે વ્યાસનું અડધું કરો એ જ ત્રિજ્યા થાય. એટલે 24ના છેદમાં 2, 12 દુ 24. તો અહીંયા શું થઈ જાય? 12 સેન્ટીમીટર, અહીંયા 10 સેન્ટીમીટર. રેડી? તો અહીંયા પહેલી ત્રિજ્યા મળી 10 સેન્ટીમીટર, બીજી ત્રિજ્યા મળી 12 સેન્ટીમીટર. તો હવે આપણને એમ કીધું હતું પ્રશ્નમાં કે બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય. તો બે વર્તુળના ક્ષેત્રફળ, તો બંને વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું ત્રિજ્યાનું ક્ષેત્રફળ હોય. બરાબર? આપણે એવું કીધું હતું બે વર્તુળના સરવાળા જેટલું, વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું ત્રિજ્યાનું ક્ષેત્રફળ હોય. હવે બે વર્તુળનો સરવાળો, ક્ષેત્રફળનો સરવાળો. તો પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ દ્વિતીય વર્તુળનું ક્ષેત્રફળ બરાબર ત્રીજા વર્તુળનું ક્ષેત્રફળ. રેડી? આપણે આવી રીતે છે. રેડી? આ રીતે કીધું હતું આપણને. હવે આ વર્તુળની આપણને કાંઈ ખબર નથી, પણ આની બધી ખબર છે. તો પાઈ R1² આનું સૂત્ર પાઈ R² થાય, પણ અહીંયા પ્રથમ વર્તુળ માટે R1, દ્વિતીય વર્તુળ માટે R2, અને આની ત્રિજ્યા એટલે પાઈ R². કેપિટલ R રાખું છું ત્રિજ્યા માટે. રેડી? અથવા તો R3 પણ તમે રાખી શકો છો. બેમાં સામાન્ય શું છે? પાઈ. તો R1² R1ની કિંમત શું હતી? R1² એટલે એની કિંમત હતી 10. તો આ 10નો વર્ગ પ્લસ અહીંયા R2નો વર્ગ, એટલે R2 અહીંયા શું હશે? પાઈ તો કોમન લઈ લીધા છે. તો R2 બરાબર 12નો વર્ગ. રેડી? અહીંયા પાઈ R², અહીંયા શું હશે? પાઈ R². જો આ બાજુ પાઈ છે બરાબર ને આ બાજુ પાઈ છે, તો હવે કટ. તો અહીંયા શું હશે? 10નો વર્ગ 100 પ્લસ 12નો વર્ગ 111, 12નો વર્ગ 144 અને R નો વર્ગ. રેડી છે? રેડી છે? ક્લિયર કે નહીં? એમાં કોઈને કાંઈ વાંધો હોય કે ન ખબર પડતી હોય તો મને કહી શકો છો. ક્લિયર? ચાલો, વાંધો નથી ને આમાં? ઓકે, સરસ. ચાલો, 100 એટલે 100 + 100 244 બરાબર R નો વર્ગ. હવે R નો વર્ગ છે, સાંભળજો. R એટલે શું થઈ જાય? R એટલે D/2. રેડી? પણ આનો 2R કરું હું, વ્યાસ એટલે શું થઈ જાય? 2R થઈ જાય. પણ આપણે શું કીધું હતું?
બીજાનો વ્યાસ ગોતવાનું કીધું હતું. તો અહીંયા કોની હારે ગુણવા પડશે? 2 હારે. જો 2 હારે ગુણવું આને 244 અને 2 હારે ગુણવું 2r નો સ્ક્વેર થઈ જાય તો એને શું કહેવાય? વ્યાસ કહેવાય. જો અમે અહીંયા કીધું હતું તો આ બાજુ 2 વડે ગુણવા પડે તો અહીંયા 488 થઈ જાય. ક્લિયર થઈ ગઈ વસ્તુ? નો સમજાણું કે સમજાય છે? બરાબર. જો અહીંયા 2 વડે ગુણવા પડે આપશે. તો અહીંયા સમજાવું. જો પહેલાં અહીંયાથી ધ્યાન આપજો. અહીંયા 2 વડે ગુણવા પડે તો જ એને શું કહેવાય? આપણે કીધું એમ તો જ એને વ્યાસ કહેવાય. આ તો ત્રીજે છે, આપણે વ્યાસ ગોતો ને તો 2 વડે ગુણવા પડે તો આ બેયને શું કરવું પડશે? મારે 2 વડે ગુણવા પડશે. તો બેયને ગણો તો આને ગુણવા પડશે ને આને ગુણવા પડશે તો 200 થઈ જાય. પ્લસ આનું શું થઈ જાય? શું થઈ જાય? 288. રેડી? એ નથી સમજાતું? બરોબર. આને કહેવાય d². 488 d² થશે. રેડી? તો આ રીતે મેળવી શકાય છે. કમ્પ્લીટ સમજાઈ ગયું? આ રીતે વ્યાસ પણ મેળવી શકાય. જો આની અંદર કંઈ ક્વેરી હોય તો કહી દેજો. ઓકે, ચાલો, ગુડ બાય એન્ડ ટેક કેર.